દાણા મોરા છે, માંડવીમાં કાંઈ થયું નહીં, ડાકરા નીકળ્યા ત્યાં વરહ મોરું છે. તો એક જણો કહે તમે ફારા લેવો ભલે પણ અમારે પાણીની બહુ તાણ છે. તમે મામા કે એ તમે છે ને સ્યાયડાવાળા નહીં કહો, અમે ફારાવાળા છીએ. એ તમે દારવાળા નહીં કહો, એ કામ દાર કરવા વાળાનું છે, અમે ફારાવાળા છીએ. જે તેનું જે કામ અને એને કરે. હા, ધોમ તડકાના પ્રજાપતિ કુંભાર જઈ પગમાંથી પગ ચડાવી 2 ગાડાના પૈડા જેવા રોટલા દાબી અને હુતાતા ને એમાં ધોમ તડકાના એક વ્યક્તિ આવીને કીધું, એ પ્રજાપતિ તમે ઘણી બેડા ને મને યાદ આવી, એ પ્રજાપતિ. હા, પ્રજાપતિ એટલે જેદી હોટલું નહોતી, જેદી આવા ઉતરવાના ઠેકાણા નહોતા, જેદી ધર્મશાળાઓ નહોતી, જેદી ક્યાંય રહેવાના ઠેકાણા નહોતા પ્રવાસીઓને, તેથી કાશીથી ભણીને બ્રાહ્મણ આવતો હોય તો એ પ્રજાપતિને ઘરે ઉતરી હગે, ને થાયકો પાયકો મુસાફર હોય તો એ પ્રજાપતિને ઘરે ઉતરી હગે. તમામ ગામની ધર્મશાળા હોય તો પ્રજાપતિનું ઘર હતું. હા, એટલે મહાત્મા ગાંધીને તો ધારાસભ્ય સાહેબ બેઠા છે ને, એટલે એક કડીથી હું શરૂઆત કરી દઉં, પછી મજા આવશે. મહાત્મા ગાંધીને આજે હું મોગલધામ બોલ્યો હતો. મહાત્મા ગાંધીને કવિ કાગ બાપુએ, ભગત બાપુએ, કવિ શ્રી કાગે પ્રજાપતિ કીધું, કુંભાર કીધું. બોલો, એકડી કહું પછી મને પછી મને મજા આવે કહું કે ઘડજે ગોળાને ઘડજે માટલા, ઘડજે ગોળાને ઘડજે માટલા, પણ રાખની આંખું ઓલા કોળિયાનો રહી જાય રે, આખા દેશના ડાયા કે હોળવો રે ફેરવજે કુંભાર ચાકડો. રાખની આંખું હે ગાંધી એ દેશના ઘરવૈયા તાતાવાળાને માન દેજે, બિલ્લાવાળાને માન દેજે, મોટા મોટા જેને ઘડવા હોય ઘડજે, ઘોડા ઘડજે, ગોળીઓ ઘડજે. અમારો નાનામાં નાનો ગામડાનો રાગ ખેડૂ નો રહી જાય એટલી તું યાદ રાખજે. એ રાખની આંખું કોળિયાનો રહી જાય રે, આખા દેશના ડાયા ભળો રે ફેરવજે કુંભાર ચાકડો. લાંબુ છે, છેલ્લી કડી ફરવારી કહી દઉં. ગામને રે સેવાળની ભાડો નાખજે, ગામને હા ભડકાવાની સેટા હારા, ગામને રે સેવાળની ભાડો નાખજે. વાવડો જોઈને વાવડો જોઈને પછી મૂકજે આગ રે, આખા દેશના ડાયા તું હળવો રે ફેરવજે કુંભાર ચાકડો. અને ધારાસભ્ય બેઠા છે એટલે બાપુની કડી એમની લાગુ પડે. ચાકડે જૂને
ચાકડો જૂનો છે. ચાકડે જૂને ઉતાર દે નવા ઘાટ રે આખા દેશ પગમાં તે પગ ચડાવીને હુતેલ ધમ તડકો તપે. અને એમાં એક વ્યક્તિ આવીને કીધું, એ પ્રજાપતિ, એ ભાઈ મારે ઘડો લેવો છે. એ બાપા લઈ લ્યો ને, આ પીડા લઈ લ્યો ને. ટપોરો મારી ઘોડો લીધો. બેનોને ખબર હોય, જે ઘોડો વધારે જવે ને એ ટાઢો થાય. ટીપું ટીપું પાણી પડે જવું કે જે ઘોડો વધારે જવે ઘોડો એ ટાઢો થાય અને બીજાના કાળજા ટાઢા કરે. જેને જવતા ન આવડતું હોય ને બધું બાપનું કરીને બેઠો હોય ને પોતે રખરખતો હોય ને બીજાને રખરખાવતો હોય. થોડુંક ઓછું ડિસ્ટર્બ થાય એવું કરજો. એટલે ટપોરા મારી અને ગોળો લીધો. પછી કીધું, ભાઈ પ્રજાપતિ મારે પાણી પીવું છે. તડકાનો આવ્યો એ કે આવો ભરી દો, લાવો ને. એ ભરી દીધું પાણી પીધું. ટાઈટક થઈ બાપુ. પછી કુંભાર પાસે બેહીને કહે, હું બેંક મેનેજર છું. કે તો સરકારે બહુ યોજનાઓ કરી. કે તો હું શું કરું કે લાખો રૂપિયાની લોન દે સરકાર નાના ઉદ્યોગવાળાઓને. તારે જોઈએ એટલી હું લોન આપું. કુંભાર કે હું શું કરું કે આ દંડે ફેરવાના ચાકડા મૂકી દે ને ઇલેક્ટ્રિક વહાવી લે. કે પછી આ કૂચે હરગાવના નિભાડા મૂકી દે ને ઇલેક્ટ્રિક ભઠ્ઠા બનાવી લે. કુંભાર કે પછી 7-8-10 કારીગર રાખી લે. કે પછી આ થોડા ઠામડા હું જથ્થાબંધ માલ પકાઈ. કુંભાર કે પછી આ ભુજમાં અંધારમાં નાના સિટીમાં શું કાઢી લેવાનું હોય. પછી કલકત્તા ને હૈદરાબાદ ને સિકંદરાબાદ ને મેગા સિટીમાં સપ્લાય કરી. કુંભાર કે પછી ખૂબ ધમ કમા, ખૂબ પૈસો કમા. પછી આલિશાન બંગલો બનાવી. કુંભાર કે પછી એક રૂમની માલિક એસી ફિટ કરાવી. કુંભાર કે પછી નિરાયતે આરામ કરી. કુંભાર કે એ તો હું કરતો હતો. આ ધોમ તડકાનો તું આવ્યો, હું તો આરામ જ કરતો હતો. એટલી ગાણી કર્યા પછી જાવું હું તો આરામમાં થાય, જાઉં જ તો આરામમાં થાય. કૃષ્ણની દયાથી બે ભાઈઓ ભેરા બેન ખાઈ શકતા હો, કાકો ભત્રીજો ભેરા બેન ખાઈ શકતા હો, અને મામા ભાણેજને આવે કે વ્યવહાર સુંદર મજાના હોય. ભાઈ મિત્ર સંબંધીને આડોહી પાડોહી યારે મજા હોય. અને સાંજે વાળું કર્યા પછી ટીકડી લીધા વિનાની તમને નીંદર આવી જતી હોય તો તમારે સુખ્યો જગતમાં કોઈ નથી. આ જ સુખ છે અને એ કૃષ્ણની દયાથી આવે. એવો ભગવાન કૃષ્ણની સંપૂર્ણ શરણાગતિ એટલે સચ્ચિદાનંદ, સત, ચિત્ત અને આનંદ. મારી ભાષામાં હું કહું શરૂઆતમાં થોડોક આમ અવાજ ઓછો આવ્યો હું કરી દઉં ને, કોઈ સમજાવજો ને ભાઈઓને. સત, ચિત્ત અને આનંદ. આ માઇક છે ને મારા હું મિત્રો, આ સત છે, સત છે પણ આ ચિત્ત નથી. સત છે. આવો એક વાત થયો હતો બાપુ. શંકરાચાર્યજી અને વલ્ભાચાર્યજીના શિષ્યો ત્યારે એક વખત આવો વાદ થયો હતો. બ્રહ્મ સત્ય જગત મિથ્યા, આવું સૂત્ર લઈને શંકરાચાર્યજી નીકળ્યા હતા. 1 મિનિટ આપણે થોડુંક ઊંચું લાગે માફ કરજો, પણ હું બાપુ બેઠા થયેલી વાત કરું છું. એમાં વાત થયો હતો કે જગત છે મિથ્યા છે. એટલે જે વલ્ભાચાર્યજીના શિષ્ય હતા એને કીધું કે ભાઈ જગત સત્ય છે, સત્યમાંથી સત્ય જ નીકળે, સત્યમાંથી મિથ્યા નીકળે નહીં. આવા બધા વાદ થતા હતા. એમાં બંડી પહેરી હતી ને કોટી, અમે તો વર્ષો થયા પહેરીએ, પણ અમારી નકલ બહુ કોઈએ ન કરી. પણ નરેન્દ્રભાઈ મોદીએ કોટી ચડાવીને પછી લાગટ કોટી વાળા નીકળી પડ્યા. અમે તો કેટલા વર્ષ થયા પહેરતા હતા. હા, આ મોટા મારા માણસનું આકર્ષણ છે.
અમારે વીરબાબુ એમ કહેતા કે આ ફિલ્મના નટનટણા અને આ રાજકારણી દિલ્હીમાં અને મુંબઈમાં રામસાગર લઈને નથી નીકળતા, નકર રામસાગર લઈને નીકળતા હોત ને તો રત્નામાં રામસાગર વાળાના પાર ન હોત. અને યાદ રાખજો, મારા શબ્દો નથી, ભગવાન કૃષ્ણના શબ્દો છે કે યત્યતાતર્તે શ્રેષ્ઠ તતે વિતર્જનાહ સત પ્રમાણમ કરું તે લોક તતનું વર્તતે. ગીતા બોલે છે, હું નથી કહેતો. યત્યતાતર્તે શ્રેષ્ઠ મોટો માણસ છે જે આચરણ કરે, મારા હમું દીધો પડદામાં જોવા કરતા મને તો મજા આવે છે. કારણ કે એને આપણે બંધ કરાવી દઈએ, થાય એમ હોય તો બંધ કરી દઈએ. હા તો જોઈજો મારા હમું, નકર હું તે એ ટીવી રેકોર્ડિંગ કરતા એવું લાગે. હું તો ન્યાય કેમેરામાં 5-6 જણાને બેહાડતો. ભાઈ એમને નહીં બોલી શકું બાપા, વાહે કોઈક બેહાડો, કેમ કે બોલવું છે ને. હા બોલવું છે સાહેબ. આમાં તમારો ભાવ, તમારો પ્રેમ, તમારી લાગણી, તમારી હોકારો પડકારો, બાપુ આ બધું મળે તો કંઈક યાદ આવે. એક ભાઈને પગે હરફ કર્યો તો મીંડો મરક મરક દાંત કાઢવા, તો નાક ખીજે ને બીજી વખત કર્યો ત્યાં મીંડો ખડખડ ખડખડ દાંત કાઢવા. એટલે નાગને એમ થયું મારી નેટમાંથી ઝેર વયું ગયું, શું થયું મરી જાવો દે ને એમ મારી નેટમાંથી ઝેર ગયું, શું થયું બી ફાટી પડવો જોઈએ ને દાંત ક્યાં કાઢે એમ ખીજાને ત્રીજી વખત કર્યો. પછી ફૂણ ચડાવીને બેઠો કે હવે કેવાક દાંત કાઢે. એ આમ નાગ ફૂણ ચડાવીને બેઠો તો જેને પગે નાગ કર્યો હતો ને એને ગોઠણેથી પગ નોખો કર્યો. એ લાકડાનો હતો, પગ જ ચડાવેલો હતો. એ ફેરવીને હરપને માર્યો, હરપની બોડી બોહી નાખી. એમ અમે 5 કાઢીને સૂર બાંધીને તમારા તરફથી તાલી પડકારો હોકારો ન થાય તો અમને એમ થાય કે મારામાંથી કલા વહી ગઈ કે માણસ લાકડાનો છે ને હલે ન ચાલે ને ઢોલ. કાંઈક તો લાગવું જોઈએ ને, કાં સુર, કાં શબ્દ, કાં સંગીત, કાંઈક તો લાગવું જોઈએ ને, અસર કરવી જોઈએ. એટલે લાઈવ છે બાપા, આ પ્રોગ્રામ લાઈવ છે. ખાલી સાંભળવું, કાનેથી સાંભળવું એવી મજા નથી. હા બોડીની એક લેંગ્વેજ હોય, આંખને પોતાની ભાષા હોય, કાનને પોતાની ભાષા હોય, હાથને પોતાની ભાષા હોય. કોક નામ આમ કરજો જી, ભલે બોલો ને કે આમ જ કરજો. તો હાથને પોતાની ભાષા છે, કાનને પોતાની ભાષા છે, આંખોને પોતાની ભાષા છે. હા એટલે તમારી ભાષા મારે સમજવી, મારા સમજવું જોજો, ન્યા બહુ ન જોતા. એટલે મજા આવશે, આનંદ આવશે. 2-4 વાતો મારે આપણે જે કરવી છે એમાં આનંદ આવશે, મજા આવે. કારણ કે વેતિયાણ પાણી છે, ખડખડ 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 વેતિયાણ પાણી હોય ને એ પીવાની જે મજા આવે ને આ ઝરણા છે. તો સત ચેત અને આનંદ વિશે વાત કરતો તો એમાં બંડી પહેરી હતી, બંડી પહેરીને કીધું કે આ બંડી દેખાય છે એટલે સત છે કે હા. એટલે આમાં ધૂણો બળતો હતો ને, ધૂણામાં નાખી દીધી કે હાલો ભાઈ સત હતી ક્યાં, સત હતી તો ક્યાં, આ નષ્ટ થઈ ગઈ. સત નષ્ટ ન થાય આવા વાદ હોય છે. તો સત હતી તો ક્યાં, હળગીને રાખ થઈ ગઈ. એટલે વલ્ભાચાર્યજીના શિષ્ય કહે એ તમારો વેમ છે. કે કેમ કે જ્યાં હતી ને ત્યાં વહી ગઈ, જ્યાં હતી ને બંડી ત્યાં વહી ગઈ. કે કેમ કે પેલા રાખ જ હતી, એ વણે ચડી, એ કપા થઈ, એ જીનમાં ગઈ, એ ચરખે ચડી, એના દોરા બીના, એ વણાણા હંત્યા ચડી, બંડી થઈ, તમ પહેરી અને પાછી એ બંડી રાખમાં ગઈ, પાછી રાખ થઈ ગઈ. જ્યાં હતી ને ત્યાં વહી ગઈ. સત હતી, સત વહી ગઈ. એમ આ સત છે અને ચિત્ત નથી. આપણામાં સતેય છે અને ચિત્તેય છે. આપણે સતેય છે ને આપણામાં ચિત્તેય છે. લાગણી, પ્રેમ, ભાવ આ બધું જાગે છે ને ચિત્ત કહેવાય. આપણે સતેય છે, ચિત્તેય છે. પણ કરોડની કઠણાઈ એ છે કે આપણે આપણો આનંદ ખોઈ નાખ્યો. જો આનંદ આવી જાય ને તો સતીદાનંદ જ છે, પણ આનંદ આવી જવો જોઈએ માલિક. એટલે ડુંગરેજી મહારાજ એમ કહેતા, ડુંગરેજી બાપા એમ કહેતા કે મારા લાલાના શરીરમાં છે ને રુધિર નથી, મારા લાલાનું શરીર છે ને એ આખું આનંદથી ભર્યું છે. મારો લાલો છે ને એ આખો આનંદનો ભરેલો છે. આ સતીદાનંદ. અને આટલું કહેવા છતાંય તમને વિશ્વાસ ન હોય, કોઈ પણ બાળક હોય, કોઈ પણ બાળક હોય 1.5 વર્ષનું, વરસદીનું, એને ક્યાં કડે કારો દોરો બાંધી દો, એકે લુગડું ન પહેરાવો, એક કડે દોરો બાંધી દો અને એક માથે મોરપીસ બાંધી દો, એટલે તમને કૃષ્ણ જ લાગે. પછી ગમે એનું રાખનું હોય તે ભલે અને શ્રીમતનું હોય તે ભલે. કારણ આનંદનું ભર્યું બાળક છે ને આખું
આનંદનું ભર્યું છે, એટલે કૃષ્ણ લાગે એટલે એનું નામ સચ્ચિદાનંદ છે. બીજો શબ્દ પછી હું બે વાતો આપને કહું. બીજો શબ્દમાં લખ્યો છે રાધા. બીજા શાસ્ત્રોમાં ઉલ્લેખ કર્યો છે, ગર્ગ સંહિતામાં ઉલ્લેખ કર્યો છે, બીજા આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ કર્યો છે, પણ આખા ભાગવતની અંદર કે રાધા શબ્દ નથી. આખા ભાગવતની અંદર કે રાધા જેવો શબ્દ નથી, છતાં રાધા છે એટલો શબ્દ તમે સમજી લેજો. એટલે તમને આ પાસે હું રહેતા બધા કરે તો જોક્સે કરશું, આનંદે કરશું, વાતો કરશું. એક રાધા શબ્દ સમજી લેવો તો રાધા થવાની તમને ઈચ્છા થાય. અને કૃષ્ણને પામવું હોય તો રાધા જ થવું પડે. રાધા ન થઈ શકો ત્યાં સુધી કૃષ્ણ પામી શકાય નહીં. બ્રજવાણી ન થઈ શકો ત્યાં સુધી કૃષ્ણ આવે નહીં. ગોપી ન થાવ ત્યાં સુધી કૃષ્ણ આવે નહીં. તો રાધા શબ્દનો અર્થ છે હિમાલયમાંથી નીકળેલા ગંગા સાગર સુધી ગયા. બંગાળમાં આખો ગંગા સાગર સુધી ગયા એને શું કહેવાય? ધારા. ગંગાની મારા સમુદ્ર સમજાય જાય. હિમાલયમાંથી નીકળેલી ગંગા સાગર સુધી જાય એટલે શું કહેવાય? ગંગાની ધારા. એને ઉલટી કરી નાખો એટલે શું કહેવાય? ઉલટી કરો એટલે રાધા. જગત તરફ ભોગ તરફ જાતા હો ત્યાં સુધી તમે ધારા છો, પણ માલિકર વરી જાઓ કૃષ્ણ ધારા થાવ એટલે તમે રાધા છો. અંદર યાત્રા કરો, માલિકોર યાત્રા કરો, પરમાત્માની યાત્રા કરો એટલે તમે રાધા છો. બાયણે ધન ને દોલત ને પૈસો ને માયા ને એના હાટું થઈને બાયણે ધોળો ત્યાં સુધી તમે ધારા છો. આટલું ફરવાની જરૂર છે. અમારે ગઢવી કલેક્ટરને મળવા ગયા હતા. કલેક્ટર સાહેબના પટાવાળાએ કીધું જે કોઈ હોય અધિકારી તમારું નામ લખી દો. એને નામ લખી દીધું, સાહેબને દીધું. કલેક્ટર સાહેબે વાંચ્યું કે આ છે મારા ગામના. એટલે નીતિએ લખી દીધું બાપા અત્યારે હું કામમાં છું, ફરી વાર આવશો ત્યારે મુલાકાત આપીશ. એટલે જે ક્લાર્ક કે જેણે હતા એને કીધું બાપા હવે દવા દો, કવિરાજ પગથિયા ઉતરી જાઓ. કેમ કે સાહેબ કામમાં છે, ફરી વાર આવશો ત્યારે મુલાકાત આપશે એવો જવાબ લખ્યો છે. વાંચ્યું કે અત્યારે હું કામમાં છું, ફરી વાર આવશો ત્યારે મુલાકાત આપી. એટલે ગઢવી વાહે લખતા ગયા સાહેબ તું કામમાં છો એટલે જ તારું કામ છે. કાર્યવાહી કામમાં ઉતરી ગયા પણ તારું કંઈ કામ નથી. જે અધિકારીઓ છે, બધા અધિકારીઓ બેઠા એને કહું બાપા પદ માથે સૌ તાહું તે તમારું કામ છે કરી લેજો આ દુનિયાના જેટલા થાય એટલે. એ તો કામ બોલે કામાવાલા છે, ધામાવાલા નથી. જેને જેને કામ કર્યા છે એને દુનિયા કોઈ દી ભૂલી નથી. કામાવાલા છે, હા કાર્ય વાલા છે. એટલે એક કડી મને યાદ આવે છે, કહું છું કે વિચાર્યું નહીં લઘુ વૈમાં પછી વિદ્યા ભણ્યાથી શું. વિચાર્યું નહીં લઘુ વૈમાં પછી વિદ્યા ભણ્યાથી શું. જગતમાં કોઈ જાણ્યો નહીં જનેતા નાઝણાથી શું. ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી શું. મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી. વિચાર્યું નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભણ્યાથી શું. અને જગતમાં કોઈએ જાણ્યો નહીં પછી જન્યતાના ઝીણાથી હું. અંધારથી ભુજના રોડમાંથી કોઈ કેરીઓ લઈને નીકળ્યો ઉનાળાના સમયમાં મેટાડોર વાળો. અને મેટાડોર વાળાને પૂછો ભાઈ હું મેટાડોરમાં ભર્યું કે કેરી કે કઈ કેરી છે કે કેસર. એટલે હામાવાળો પૂછે નહીં ક્યાંથી લીધી, નક્કી કરી લે કે વંથલીની છે ને કે તાલાળાની છે. વંથલીની તાલાળાની કેસર કેરી મુંબઈ જાપા સુધી વખણાય, હળવદનો પાણો વખણાય, ધાંગધ્રાની ઘંટી વખણાય, હળવદનો પાણો વખણાય,
ધાંગધ્રાની ઘંટી વખણાય, મવાની ડુંગળી વખણાય, ચણા આપણા લોટ આપણો, મીઠું આપણું, ધારો આપણો, કંદોય આપણો, બકડીઓ આપણું, લાકડા આપણા, ચૂલ આપણી બનાવ્યા હોય રત્નાલના પાદરીમાં, છતાં 5 રૂપિયા દઈને છોકરાને મોકલે એટલે એમ કંઈક ભાવનગરી લઈ આવજે. નગર ગાંઠિયામાં ભાવનગરનું મીઠું ન હોય, છતાં ભાવનગરના ગાંઠિયા વખણાય. અને આવો દેહ મળ્યો નાના ગામમાં સાપકા જેટલું છોકરું ઓળખે નહીં, 3 પેઢીના નામ દો, તે ભાઈનું ઘર જડે, કોકના હાહરાવના નામ દો, ફલાણું જમાય, અહીં ક્યાંક રીએ ત્યાં કોઈ ઘર દેખાડવા આવે. બાબુ મેં એક શ્લોક વાંચેલો, પોતાના નામથી ઓળખાય ને એ ઉત્તમ. પોતાના નામથી ઓળખાય એ ઉત્તમ. બાપના નામથી ઓળખાય ને એ મધ્યમ. મોહાડના નામથી ઓળખાય ને એ કનિષ્ઠ. અને ઘરના માણસના નામથી ઓળખાય ને ગામમાં ઘેર્યા પછી કેવું પડે કે પભીનો વર ક્યાં રહી હતી, ઘર દેખાડે. અહીંથી કહેવાય ને. અને એમ થાય મળે બાપા, એમને નામ મળે. હે હોળકાળાનો પૂનમનો ચાંદો ઉગે, 2 હાજરીની કોઈને પ્રાર્થના ન કરે. દેખા કોઈ પ્રાર્થના કરતા? 3 દેવડો ઉગે, હોળકાળાનો પૂનમનો ચાંદો ઉગે અને 2 હાથ જોડીને કોઈ પ્રાર્થના ન કરે, પણ એ ચાંદો ગહાતો તે બીજનો દોરાવાનો ચંદ્ર થાય ને પછી જગત એને બીજ માં કહીને મસ્તક નમાવે. એ તો કોઈ જ્ઞાતિ માટે, કે જ્ઞાતિ માટે, કે સમાજ માટે, કે પોતાના માટે, પોતાના ધર્મ માટે, પોતાની સંસ્કૃતિ માટે, પોતાના સનાતન ધર્મ માટે, પોતાની જ્ઞાતિના રીત રિવાજો માટે જે ગહાણો હોય છે એને જગતે પૂજ્યા છે, એને જગતે યાદ કર્યા છે. અહીં ગહાવું પડે. બાકી પોતાની ડેલીમાંથી બહાર નીકળતા ફરિયાનું કૂતરું ભહવા માંડે ને એને જ કમસે કમ સ્માઈલ આવી જવી જોઈએ ને કે અહીંનો જ બોલ્યો. ગામના ભહે તો વાંધો ન પડે, એની શેરીના તો ન ભહવા જોઈએ. અને દલસુખભાઈ અમુકના ફળિયામાં ચોખા પડ્યા હોય ને તો ચકલા નેવે બેઠા બેઠા વાતું કરતા, મરી ગયા પકડવા હાટું થઈને નહીં ખાવું હોય ને. ચકલા હેઠા ન ઉતરે, એને વિશ્વાસ ન હોય કે આના ફળિયામાં ચોખા હોય. વૈદ ઉપરાંત છે ને ચકલા ન ઉતરે. ગામમાં એક આદમી ગુજરી ગયો હતો ને, બાયું ખરખરે ગયા, બહેનોને ખબર હોય, બાયણે ઊભીને ખૂબ કૂટી ધરાણીઓ. એટલે એમાં એક બાઈએ કીધું કે આપણે બદલાવ કયો છે, ગરધણિયાની એકની એક, એને જ કોક સાની રાખો. એટલે ઓઢણાના છેડા ઉસકાવીને ઘરમાં ગયો, ગરધણિયાની પેટી બદર દેતી હતી. એટલે ખરખરે આવી હતી, ભાઈઓ કીધું મરી ગઈ, અમે કૂટીને મરી ગયો ને તું બેઠી બદર દે, તારો ધણી દેવો ધણી ગયો, તને રોણું નથી આવતું? કે રોણું તો મારે લેવું છે, પણ મરી ગયાનું હું નામ લઈને રોવું, કાંઈ કેવું તો જોઈએ કે નહીં? લવો વારવો કેમ? કંઈક કરીને ગયો હોય તો રોવું ને. એમાં એક બાઈએ કીધું, ભાઈ તારે જે લેવું લે, પણ અમે સામે રોણું લેવા આવ્યું છીએ, તું રોણું લે. પછી બાઈએ રોણું લીધું, સાંભળતો મિત્રો. અને પછી બાઈ મોઢામાંથી ઓઢણાનો છેડો મૂકી અને મરહીએ ઉપાડ્યો કે દીઠો નહોતો દાયરો, નહોતી કવિએ કીધી જાણ, તો જમપુરીમાં જાણી. પછી કેનીએ કીધી કંથડા, તે દીઠો નહોતો દાયરો, નહોતી કવિએ કીધી જાણ. તું કોઈ દી દાયરામાં ગયો નહીં, તારે ઘરે કોઈ દી કોઈ મહેમાન થયું નહીં, તે કોઈ દી કોઈને હાથ ધોવરાવ્યા નહીં, તે કોઈ દી કોઈને ભાણું હેઠું કરાવ્યું નહીં, તે કોઈ દી કોઈને ચાની રકેબી પાઈ નહીં, તો જમને કેમ ખબર પડી તું અહીં રે? તારું ફરી કૂતરા હવે ભર્યું નહીં તો જમને કેમ ખબર પડી? એટલે ખરખરે આવ્યું તેમાંથી એકે જવાબ દીધો, બેન મને ખબર છે કે શું, કે હુયાણીએ સંભળાવ્યું આ તો જમપુરીમાં જઈ કે પલિત એક ઓઢાડીઓ આવ્યો છે કે નહીં. આપણે ડોહી ગામના મરી ગયા ને કે એ કે હુયાણી હતા, હુયાણીએ સરનામું દીધું એટલે જમ લઈ ગયા, ને આનું ઘર જમીનો જો જમીનો. જગતમાં કોઈ જાણ્યો નહીં, જનેતા ના જણા